જય શ્રી રામ મિત્રો, કેમ છો? બધા મજામાં જ છે ને આપણો વિડીયો તો બધા મજામાં જ હોય છે ને આજે આપણે જવાનું છે મહુવા. તો આજે આપણે છે બીજો બ્લોગ કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં કહેજો. આજે આપણે જવાનું હતું, થોડુંક કામ હતું એટલે મહુવા. તો જો આપણે આ વાડીનો રસ્તો આવ્યો છે અને અમે બે ભાઈ નીકળી ગયા છીએ મહુવા જવા. જો આપણે આ ગામમાં જવાનો રસ્તો પણ બહુ જ ખરાબ છે. ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણા ગામમાંથી નીકળી ગયા છીએ કંટાસરથી. આ રસ્તો સીધો છે ને ભાદરોડ નીકળે. એક રસ્તો છે ખાટસોરાનો, ના આપણે હાલતા નથી ના, કેમ કે બહુ રોદાને એવું છે કે નહીં એના માટે. આ રસ્તો ઠેઠ સુધી સારો છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. પછી જો આપણે હાઈવે ઉપર આવી ગઈ છે ગાડી. હાલો બ્લોગ કેવો લાગે નહીં કેવો કમેન્ટમાં કહેજો. જો અહીંયા બોટિયા નાળા કામ હાલે છે એટલે થોડીક ગાડી નિરાતે આંકવી, કેમ કે અહીં રસ્તો બને છે. તો જીસીબી હાલતી હતી ત્યાંથી આપણી સામું જતા હતા, કેમ કે આપણે બ્લોગ ઉતારતા હતા એના માટે. સો આપણે આવી ગયું છે અહીંયા મહુવાનું વળવાનું પાટિયું. આગળથી પણ જવાય, એ થોડુંક આઘું પડે એટલે આપણે અહીંથી લઈ લઈએ ગાડી. જો અહીંયા માસી ઊભા છે પણ આપણે પૈસા દેવાના નથી. તો જો કંઈક મહુવાનું ટ્રાફિક, આજે ટ્રાફિક તો બહુ જ છે મહુવામાં. પછી તો હું આપણા ભાઈએ ગાડી આમ ત્યાં હાંકી નાખી છે. જુઓ ટ્રાફિક હતું એના માટે છે ને. જો આપણે વાડીએ ભેગા હતા તો અહીંયા વરસાદ ચાલુ હતો. જુઓ કંઈક આ બાજુ વરસાદ બહુ જ પડ્યો છે. આપણે મહુવાથી આવ્યા એ બાજુ કાંઈ વરસાદ હતો નહીં. વધારે થઈ જાય તો આપણે હજી સિંગને વાવવાનું બાકી છે તો આપણે વાવી દઈએ. આ વધારે આવતો નથી, થોડો થોડો આવે છે ખાલી વરસાદ. જો કંઈક આપણી રસ્તે કંઈક એટલું પાણી ભરાઈ ગયું છે. આજ તો એવું લાગે તો છે વરસાદ થઈ જાય એમ. પછી તો હું આપણે બધો સામાન લઈને પાછળ બેસી ગયા હતા. તો હાલો મિત્રો મળીએ બીજા મિની બ્લોગમાં. તો આ બ્લોગ કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં કહેજો. આપણને મિની બ્લોગ આવડી જાય છે આ મેન બ્લોગમાં.